મારી મમ્મી હમણાં કીધું કે ત્યારે શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે હે ગુરુજી, ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય માની હું આપની આજ્ઞાનું પાલન કરીશ. હવે સંસારમાં આપણે જોઈએ ને તો હોના મનની વાક્ય મન ચાલે છે. તો હંમેશા મનને કેવી રીતના દોડાવવાનું હોય તો ગુરુ વાક્યમાં દોડાવવાનું. કેવી રીતના કે ગુરુએ કોઈ આદેશ આપ્યો, એ ગુરુના આદેશથી આપણે આગળ ચાલવાનું. ગુરુનો આદેશ એટલે પરમાત્માનો આદેશ ગણાય. કેનો ગણાય? તો શ્રી કૃષ્ણએ જેણે જે રીતે આપણા મનને હકવવાનું કીધું છે ને તે રીતે હકવીને એટલે ગુરુ કૃપા થઈ ગઈ. શું કૃપા થઈ ગઈ આપણી ઉપર? ગુરુ કૃપા. પણ આપણું મન રીતે ચાલે છે? નથી ચાલતું. આપણે એમ કહીએ, આપણે શું કીધું? અમારો ધર્મ કયો? આપણો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. બધાયનો, એટલે એકનો નથી, બધાયનો ધર્મ એ છે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ છે. કે વારે વારે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને આપણે પ્રણામ કરીએ છીએ. એટલે આપણો ધર્મ થયો કૃષ્ણ. પણ ધર્મનો મતલબ શું થાય ખબર છે? કે એનું પાલન કરવું. શ્રી કૃષ્ણજીએ આપણે જે કીધું છે ને તેનું આપણે પાલન કરીને એટલે ધર્મનું પાલન થઈ ગયું. તેવી રીતના આપણે સમજાવે છે. એટલે ગુરુ વાક્ય તેને કહેવાય છે. હવે શ્રી દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ, કે શ્રી દેવચંદ્રજી મહારાજના સ્વરૂપની અંદર કોણ બેઠું છે ને? અત્યારે શું થાય છે? દેવચંદ્ર થાય છે ને, હે? પણ હવે કે એના અંદર કોણ બેઠું છે ને હવે ખબર પડશે. જગતને ખબર પડશે, હવે આપને પણ અહીંયા ખબર પડશે કે એના સ્વરૂપની અંદર કોણ છે. યા સમે હરિદાસજી એક દિન નિક્કો ઠહરાય કર, કયા બાલ મુકુંજી પધરાવો તુમ સેવો અપને ઘર. કે આ પ્રસંગ બાદ હરિદાસજીએ શુભ મુહૂર્ત જોઈ બાલ મુકુંજીની મૂર્તિ આપવાનું કહ્યું. કે જ્યારે સાંજના પરિક્રમા તો કરતા હતા તો શું કીધું? રોજ આવવું પડે, એના કરતાં બાલ મુકુંજીની મૂર્તિ હું આપી દઉં તો તેને ત્યાં ને ત્યાં સમય સેવામાં વ્યતીત કરે. કે તા દિન જો દેખે સેવા મેં સમય પ્રાતા કાલ કે, સ્વરૂપ તો દેખે નહીં તબ લગે તહાં ઢૂંઢને. હવે હરિદાસજીએ કહી તો દીધું કે હું તમને બાલ મુકુંદજીની મૂર્તિ આપી દઈશ. કીધું કેવા ટાણે? સવારમાં કીધું. હવે સવારમાંથી જઈને પછી આપવાની હતી કાલે મૂર્તિ. ક્યારે આપવાની? કાલે સવાર પડે ને પાછું. તો સાંજે સેવા પૂજા કરી, બધું કાર્ય કર્યું. બધું કાર્ય કરીને હરિદાસજી જ્યારે સવાર પડ્યું પાછું અને આદેશ આપી દીધો ને મૂર્તિ દેવાની છે, તો મંદિરમાં ગયા અને સેવા પૂજા કરવા માટે દરવાજા ખોલ્યા તો બાલ મુકુંદજીની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ, દેખાણી નહીં હરિદાસજીને. તો હરિદાસજીએ ચિંતામાં પડ્યા કે બાકી બિહારીજીની મૂર્તિ છે ને બાલ મુકુંદજીની મૂર્તિ નથી, તો હવે શું કરશું? એ કે તો કોક લઈ ગયું હશે, કાંઈ આમ તેમ હશે. મનમાં ઘણા પ્રકારના વિચાર આવે. ને બીજો વિચાર શું આવ્યો કે દેવચંદ્રજી મહારાજને મેં વચન આપી દીધું છે કે મારે મૂર્તિ દેવાની છે બાલ મુકુંદજીને. તો જો આવશે તો વિચાર શું કરશે કે નહીં દેવી હોય મૂર્તિ એટલે હંતાડી દીધી હશે, તેવો પણ વિચાર કરે કદાચ. તો મંદિરમાં બધે ઘરમાં બધે શોધવા માંડ્યા મૂર્તિ. એટલે કે તા દિન જો દેખે સેવા મેં સમય પ્રાતા કાલ કે, સ્વરૂપ તો દેખા નહીં તબ લગે તહાં ઢૂંઢને. સ્વરૂપ કહું ન પાવહી ભય હરિદાસજી દિલગીર, સિંહાસન સંજ્યા પર પાવે નહીં ક્યો એ કર. તો દિલમાં બહુ ઉપાધિ થઈ હરિદાસજીને કે હવે શું કરું? હું દિલગીરી થયા. એટલે કે પાવે નહીં ક્યો એ કર. હવે કે હું કેવી રીતના હું ગોતીશ તેને? કે લગે પૂછને ઘર મેં યહાં તો કોઈ આયા નહીં, તબ જવાબ તિન્હને દિયા યહાં કિનકી તાકત જો આયે. તો લગે પૂછને ઘર મેં કે બધાય ઘરમાં પૂછવા માંડ્યા કે તમે કોઈ જોયું છે કે બાલ મુકુંદજીની મૂર્તિ? કે તો કોઈ આયા તો નહીં, કે અહીંયા કોઈ આવ્યું તો નથી ને? કે કદાચ કોઈ આવીને લઈ ગયું હોય માટે. તબ જવાબ તિન્હને દિયા. તો ઘરના વ્યક્તિએ બધાએ જવાબ આપ્યો કે કિનકી તાકાત હો, કે તમે છે અહીંયા, આપણે બધા છે સ્વયં પ્રભુ બેઠા છે અહીંયા મંદિર છે, તો કોની તાકાત કે જો અહીંથી કોઈ મૂર્તિને લઈ જાય? કે હરિદાસજી વિસ્મય ભયે સેવા બિહારીજી કી કર, બાલ મુકુંદજી કો ઢૂંઢત ફિરત પછ હુએ યો કર. કે બાલ મુકુંદજીની મૂર્તિ બાબતે હરિદાસજીના આશ્ચર્ય તથા હેરાનીનો પાર ન રહ્યો. છેવટે થાકીને તેઓ બાકે બિહારીજીની સેવા સન્મુખ
બેસી ગયા. કે ગોતી ગોતીને થાકી ગયા, ક્યાંય મળી નહીં. તો અંતે બાંકે બિહારીજીની મૂર્તિ હતી તો તેની સેવા પૂજા કરીને શાંતિથી બેસી ગયા. कि इन समय आए पहुंचे श्री देवचंद्र जी घर से यह हकीकत सुन के दिल गिरी हुई मन में. કે એટલામાં તો દેવચંદ્રજી મહારાજ આવી ગયા સવારમાં અને મંદિરમાં જોયું તો બાલમુકુંદજીની મૂર્તિ હતી નહીં. તો હરિદાસજીને પૂછ્યું કે બાલમુકુંદજીની મૂર્તિ ક્યાં ગઈ એમ. તો હરિદાસજી કે મૂંઝાવા લાગ્યા કે કહું હું હવે. તો એ કીધું કે તે અદૃશ્ય થઈ ગઈ છે, મને ખબર નથી કે ક્યાં ગઈ છે. તો હરિદાસજીએ કીધું કે તમે એવું તો નથી વિચારતા ને કે મારે તમને દેવી નહોતી કે આમ તેમ. તો દેવચંદ્રજી મહારાજે હવે એના બુદ્ધિના વિચાર કઈ રીતની વાત કરે છે ને આપણે જોઈએ કે ઓર હરિદાસજી સો લગે બાતે કરને યહ ચિંતા તુમ જીન કરો ભય સુખ હમસે. કે ત્યારે દેવચંદ્રજીએ હરિદાસજીને કહ્યું કે ગુરુજી આપ ચિંતા ના કરશો, અવશ્ય મારામાં કોઈ ઉપકરણ એટલે કાંઈક કમી હશે જેના કારણે ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. પણ આપણે કોઈ દેવ વિચાર કરી ન કરી. આપણે તો શું વિચાર કરી નહીં, દેવી હોય ને એટલે હંતાડી દીધી છે ખરી. પણ એવું ક્યારેય હોય નહીં. ગુરુ હંમેશા ગુરુ કાર્ય જ કરે અને શિષ્યનું કાર્ય શિષ્યને કરવાનું હોય. ગુરુજી ખોટું બોલતા હોય ને તોય કોઈ દી શિષ્યને આમ તેમ કરવાનું હોય નહીં. ભલે ગુરુની કરની ગુરુ, શિષ્યની કરની શિષ્યની, પણ હંમેશા ગુરુ પાલન અને શિષ્ય પાલનનો રિશ્તો નિભાવવો પડે છે. કે तुम जो हमको दे चुके वस्त आए थी हम पास, यही हमारी भूल है जो टूटी हमारी आस. કે હે ગુરુજી આપ તો વચન દ્વારા બાલમુકુંદજીની મૂર્તિ આપી જ ચૂક્યા છો. હોય કે તમે વચન મને આપી દીધું હતું એટલે મને તમે સાંજે જ મૂર્તિ આપી દીધી હતી અને અમારામાં કોઈ ઉપણ હશે, કાંઈક કારણ હશે અમારી અંદર, તેના કારણે જ આજે તે અદૃશ્ય થઈ ગઈ છે. કે તમે ચિંતા ના કરો. ગુરુજીને કે મારામાં જ કોઈ કમી હશે એટલા માટે એ કે અદૃશ્ય થઈ ગયા છે ભગવાન. કે જો હું આ વાત પર દુઃખ કરું તો તે પણ મારી જ ભૂલ છે. કે કદાચ જો મને દુઃખ થાય તો મારી જ ભૂલ હશે તો જ પ્રભુ મળશે નહીં મને. કે હરિદાસજી માને નહીં પ્રસાદ ન લિયા લગાર, જબ મેં દર્શન કરો તબ મોહે હોય કરાર. તો શું કીધું? હરિદાસજી માને નહીં. એટલે દેવચંદ્રજી મહારાજ આવી વાત કરતા હતા ને તો હરિદાસજી કહે છે કે મારા મનને શાંતિ થતી નથી. તમે વાત તો સારી કરો છો પણ જ્યાં લગીને બાલમુકુંદજી મને દર્શન ન આપે ને ત્યાં લગીને મારા મનને શાંતિ થશે નહીં. કહે છે ત્યારે કીધું કે નહીં પાવે ત્યો સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં, તે બિના મારા મનને શાંતિ થશે નહીં. કે હવે હું અન્ન જળનો હું ત્યાગ કરું છું અને જ્યાં સુધી બાલમુકુંદજીની મૂર્તિ નહીં મળે ત્યાં લગી હું અન્ન પાણી ગ્રહણ કરીશ નહીં. बिहारी को आरोग्य दोए बाल भोग राजभोग, आरोग्य बाल गोपाल को कर दियो संजोग. કે બાકી બિહારીજીને સવારે બાલભોગ અને બપોરે રાજભોગ આરોગ્ય આવ્યો, પરંતુ હરિદાસજીએ પોતે ભોજન ગ્રહણ કર્યું નહીં અને ઘરના બાળકોને આરોગવાની બધી વ્યવસ્થા કરી દીધી. કે ઘરમાં બધાને જમવાની વ્યવસ્થા કરી દીધી પણ હરિદાસજી જમ્યા નહીં. घर में सब लोगों ने और हरिदास जी ने करने लगे सब एकादशी श्री देवचंद्र जी तीन समय. કે ઘરના વ્યક્તિ અને હરિદાસજી ભોજન ન કર્યું ને એટલે ઘરના કોઈ વ્યક્તિએ ભોજન કર્યું નહીં. કેમ કે ઘરમાં અદૃશ્ય થઈ ગયા છે ભગવાન, તો પછી કે મેન વ્યક્તિ ન જમે તો બીજા કેવી રીતના જમે? કે બધાય દુઃખી. તો કે એકાદશી જેવું વાતાવરણ થઈ ગયું એટલે બધાયનો ઉપવાસ થઈ ગયો. પ્રસાદ ન લેયો ઘર મેં ભયો વિતિત દિન, यहाँ હરિદાસજી બેઠે રહે દુઃખ પાયા અતિ મન. કે દેવચંદ્રી પોતાના ઘરે તો ગયા પણ તેમણે પણ પ્રસાદ ગ્રહણ કર્યો નહીં અને સૌના આખો દિવસ ઉપવાસ વીતિત ગયો અને હરિદાસજી નિજ મંદિરમાં જેમના તેમ અવ્યસ્ત મનથી બેસી રહ્યા.
મંદિરમાં મહિલા તો નહીં થાકે આખો દિવસ વયો ગયો ગોતતા ગોતતા, અને થાકીને છેવટે મંદિરના દરવાજા બંધ કરી અને બેસી ગયા ન્યા દરવાજે, અને થાકી એટલે મનથી થાકી ગયા ગોતતા ગોતતા. હા, તો યો કરતે મધ્ય રાત ભયે વિતિત જબ, હરિદાસજી બેઠે હતે કછુ આંખી મીસી તબ. કે હરિદાસજી થાકીને બેસી ગયા તો શરીરમાં થાક લાગ્યો, મનનો થાકે લાગ્યો, તો પછી શું થયું, એટલામાં આંખનું ઝબકું આવી ગયું. ત્યાં નિરાતે દરવાજા પાસે જ બેઠા હતા મંદિરના. કે વ્યથિત મને આરાધના કરતા જ્યારે મધ્યરાતે વ્યતીત થઈ ગઈ ત્યારે હરિદાસજી થોડાક જાગૃત અને થોડાક નિંદ્રામાં હતા. એવામાં તહાં આયે બાલ મુકુંજી સાક્ષાત દિયો દર્શન, યહો પ્રભુજી કહા ગયે હતે હમ ઢૂંઢત કલ્પે મન. કે જ્યારે આંખનો પલકારો આમ વિછાણો તો એટલામાં તો કે બાલ મુકુંજીએ દર્શન આપ્યા, સપનામાં આપ્યા છે. ક્યાં આપ્યા છે? આંખનો પલકાર છે એટલે અંદર પ્રભુએ દર્શન આપ્યા, સપને વાત કરી કે ઓહો પ્રભુજી કહા ગયે. હરિદાસજી કીધું કે સીધા દર્શન થયા ને, તો કે તમે ક્યાં છો પ્રભુજી, તમે ક્યાં છો? હોય કે હમ ઢૂંઢત કલ્પે મન, કે મારું મન મારી આંખ તમને ખોજી રહી છે, કે તમે ક્યાં છો? હોય કે કહ્યા હમ તો ઇતહી બેઠે હતે તો તુમ ક્યો ન દિયો દીદાર, કહી તુમ મોકો પધરાવતે શ્રી દેવચંદ્રજી કે કાજ. કે ત્યારે કીધું હું ક્યાંય ગયો નથી, હું ત્યાં જ બેઠો છું કે એ જ જગ્યાએ. તો હરિદાસજી કે મને કેમ નથી દેખાતા તમે? કે તો ત્યારે કીધું કે મેં તમારી નજરને બાંધી લીધેલી છે એટલા માટે હું તમને દેખાતો નથી. કે એટલે તો તુમ ક્યો ન દિયો દીદાર, કે તો તમે કેમ દીદાર નથી આપતા? કહી તુમ મોકો પધરાવે છે. હવે અહીં કોણ કહે છે? બાલ મુકુંદજી વાત કરે સપને કે તમે મને દેવચંદ્રજી મહારાજને આપવાનું કહેતા હતા ને, એટલા માટે હું અદ્રશ્ય થઈ ગયો છું. તો હરિદાસજી કહે છે તો હું ખોટું કરતો હતો કે તમને હું એને આપવા જતો હતો તો હું કાંઈ ખોટું કરતો હતો? હરિદાસજી એમ પૂછે છે બાલ મુકુંદજીને. સો તુમકો ઇન स्वरूप की भय नहीं पहचान, मैं इनकी सेवा न सह सको ना सह सको ऐसान. તો એમ કીધું ને હરિદાસજીએ કે હું કઈ ખોટું કરતો હતો, તે અહીં જવાબ આપે છે સો તુમકો નહીં સ્વરૂપ કી પહેચાન, કે તમને એના સ્વરૂપની ઓળખાણ નથી. કે ભય નહીં પહેચાન મેં ઇનકી સેવા ન સકો, કે હું દેવચંદ્રજી મહારાજ મારી સેવા કરે ને તો હું સહન કરી શકું નહીં. ના સહ સકો ઐશાન, એનો ઐશાન પણ હું લઈ શકું નહીં. તો હવે અહીંયા આપણે વિસ્તારથી સમજાવે સાકું કે હું કામ આવી વાત અહીંયા કરી છે બાલ મુકુંદજીએ. આપણે બાલ મુકુંદજીએ દર્શન આપ્યા એટલે અહીં કહે છે કે હે હરિદાસજી, તમે દેવચંદ્રજીએ બાહ્ય રૂપથી શિષ્ય બનાવીને સેવા કરવડાવી છે. કે બાહ્ય રૂપથી ને તમે જોયું છે, અંદરનું જોયું નથી. કે તમે એની પાસે સેવા કરાવી છે. તેમની અંદર બિરાજમાન શ્યામાજીના સ્વરૂપની તમને ઓળખાણ નથી. કે તેની અંદર કોણે વાત કરે છે? બાલ મુકુંદજી વાત કરે છે, સપને દર્શન આપે છે હરિદાસજીને. અને બાલ મુકુંદજી જે કહે છે કે હરિદાસજી તમને દેવચંદ્રજી મહારાજની ઓળખાણ નથી, કે એની અંદર કે શ્યામા મહારાણી બેઠા છે, રાધારાણી બેઠા છે, કે એની તમને ઓળખાણ નથી. કે દેવચંદ્રજી યથાર્થ શ્યામાજી પોતાના ધણી અક્ષરાતીત પાર બ્રહ્મ સાથે વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી હતી. તો શ્યામા મહારાણીએ વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી હતી. એટલે કે એ બાલ સ્વરૂપનું મારું અક્ષરાતીતે અખંડ કરી દીધું, વ્રજમાં કરી દીધું. તો વ્રજમાં અખંડ કરી દીધું ને એના કારણથી નહીં કે મને અખંડ તો કરી દીધો, પછી કે કેટલુંક અહેસાસ લઉં એનો, કે અહેસાન લઉં. કે તો પછી હવે દેવચંદ્રી સ્વયં શ્યામા મહારાણી સેવા કરે તો ચાલે કે ન ચાલે? આવલા જેવું છે, માલિક હોય એ નોકરની સેવા કરી શકે કોઈ દિવસ? ન કરી શકે. કેમ? કે અહેસાન થાય ને, માલિક તો માલિક જ રહી હંમેશા. કે એમ કે શ્યામા મહારાણી અમારા માટે માલિક છે, કે તો મારી સેવા કરી તે સારું લાગે નહીં. કે અક્ષરાતીત પારબ્રહ્મે મારા બાલ મુકુંદજીના જ તનમાં બેસીને લીલા કરી હતી, જેના બદલામાં તેમણે મને ભવપાર કરીને ગૌલોક ધામમાં અખંડ કરી દીધો છે. હું તો તેમના ઉપકારનો બદલો ચૂકવી શકું તેમ નથી.
તો પછી તેમની પાસે હું સેવા કરાવી સી રીતે કરી શકું? તો ક્યાં અખંડ કરી દીધા? ગૌલોક ધામમાં તેને અખંડ કરી દીધા. જે બાલ મુકુંદજીનું સ્વરૂપ હતું ને તે આપણે કહીએ ને કે વ્રજરાસ અખંડ છે. શ્રીમદ ભાગવતમાં તે લખાઈને આવે છે. પણ ક્યાં અખંડ છે? તો આપણે શું કહીએ છીએ? ક્યાં અહીંયા અખંડ છે. ક્યાં અખંડ છે ને ગોકુલ મથુરા, ત્યાં અખંડ છે આપણે એમ કહીએ છીએ, પણ વાસ્તવિકમાં ત્યાં અખંડ નથી. ક્યાં છે? યોગ માયા બ્રહ્માંડમાં છે અખંડ. એટલે એમ કીધું, એમ કીધું કે ગૌલોક ધામમાં. તે યોગ માયા છે ને ત્યાં ગૌલોક ધામ છે કે ત્યાં તે અખંડ છે. એ કે જો દિલગીરી હોય શ્રી દેવચંદ્રજી યહાં બાત સુન કે તો વસ્ત્ર દિયા દીજો તું મોહે ન દિયો ઇન્હે. કે જો દેવચંદ્રજી મહારાજ ચિંતિત થાય તો તમારે કે એને વસ્ત્ર આપવાના છે, વાઘા વસ્ત્ર. તો વાઘા વસ્ત્ર શું કામ આપવાનું કીધું? કે બાકે બિહારીજીના વાઘા વસ્ત્ર જે છે ને એ દિવ્ય છે, અખંડ સ્વરૂપના છે. એ કે તો તેની પૂજા કરશે, સેવા કરશે તો એ કે ધીમે ધીમે તેને આગળ જેમ જેમ હાલતા જાય તેમ તેમ એને ઉજાગર બધું થતું જશે. તો તમે કે એની સેવા આપજો, અને તે પણ એ કે પરમાત્માનું જ સ્વરૂપ છે. એ કે એટલા માટે તો અહીંયા હે ને મહાભારતનો એક ભીષ્મ પિતા વાત કરે છે કે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેઘ વભુથેન તુલ્યઃ દશાશ્વમેઘ પુનરાતિ જન્મ કૃષ્ણં પ્રણામી ન પુનર્ભવાય કૃષ્ણં પ્રણામી ન પુનર્ભવાય. તો ભીષ્મ પિતા વાત કરે છે ત્યાં કે એકોપી કૃષ્ણ, જે એક શ્રી કૃષ્ણ પરમાત્મા છે કે તેને પ્રણામ કરી લ્યો ને એકવાર તો 10 અશ્વમેઘ જેટલું નરમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. કે પણ જો એ કે અશ્વમેઘ કરવા વાળો વ્યક્તિ કોઈ પાછો જન્મ લે પણ ખરા, પણ કૃષ્ણને પ્રણામ કરવા વાળો કદાપી જન્મ લેતો નથી. તો વારંવારે કંઈ ન આવડે ને તો વારંવારે શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ તો કરતું જ રહેવાનું કે હે પરમાત્મા, તમને કોટી કોટી કરોડો વાર તમને મસ્તક થઈને હું તમને નમન કરીને પ્રણામ કરું છું. કેમ? કે સાક્ષી મૂકી દીધી. હું મૂકી દીધી? કે એકવાર પ્રણામ કરે ને તો તેનો પણ જન્મ પછી ફરી થતો નથી. એટલા માટે अब प्रभुजी तुम कहाँ हो कहीं में बैठो वाहे ठोर यो करते आँख खुल गई भड़क उठे यो कर. કે એટલામાં તો હરિદાસજીની આંખ ખુલી ગઈ કે ઓહો પ્રભુજી તમે ત્યાં જ છો? એ કે તો એ કે હા, એ કે હું ત્યાં જ છું. એ કે તો તરત આંખ ખુલીને જોયું તો ત્યાં પ્રભુજી બેઠા હતા પાછા સિંહાસન ઉપર જ. તો એ કે મેં તો ખાલી શું કરી હતી? નજરબંધી જ કરી હતી. કે जो अंदर आय के देखही तो बाल मुकुंजी बैठे सिंहासन फर फर चरणों लगे प्रफुल्लित हुआ मन. એ કે પ્રભુને જોયા ને તો વારંવાર દંડવત પ્રણામ માંડ્યા કરવા, અને મનમાં બહુ જ ખુશી થઈ કે મને મારા પ્રિયતમ પ્રભુ કે મળી ગયા છે. કે હરિદાસજી ઘર से चले देखे खबर श्री देवचंद्र जी को भय खुशहाली दीदार की मिले सामे बाजार में. કે હરિદાસજી ઘર છે ચલે કે તરત બાલ મુકુંદજીની મૂર્તિ મળી ગઈ ને એટલે હરિદાસજીને મનમાં આવ્યું છે તરત હું કે દેવચંદ્રજી મહારાજને હું કે જઈને આ વાત કરું. એ કે હું અને દિયે ખબર શ્રી દેવચંદ્રજી કો ભય ખુલાસી દીદાર કી, કે આ જે આનંદ છે ને હું એને પણ હું કહું. એ કે અને મિલે સામે બાજારમાં, કે જે રસ્તામાં જરાક જવા ગયા ને ત્યાં જે કે સામા દેવચંદ્રજી મહારાજ મળી ગયા. એ કે હરિદાસજી દોડ उतावले शीश नमाया चरण कही हरिदासजी कहाँ करत हो थाओ उठापन तीन. જો અહીંયા પણ સમજવા જેવી વાત છે કે ઘણી વખત કોઈ વ્યક્તિ નાનો હોય કે મોટો હોય, હવે આમાં એવું છે ને કે એક શિષ્ય છે અને એક ગુરુજી છે. તો હવે ગુરુજીને ખબર પડી ગઈ કે શિષ્ય પાસે કોઈ અનોખી દિવ્ય આત્મા બેઠી છે, તો પછી હવે ગુરુજી તો એ ગુરુપણું રાખશે? અત્યારના સંસારમાં રાખે છે ને કે ના, શિષ્ય શિષ્ય જોવો જોઈએ, ગુરુ ગુરુ જોવો જોઈએ કે ને. પણ અહીંયા એમ કહે છે કે જ્ઞાન થાય ને
તો આપણે નીચે બેસી જવાનું. સામેવાળા પાસે કદાચ વધારે જ્ઞાન હોય તો આપણે ઊંચું થવાનું નહીં, એમ સમજાવે છે. એટલે કે હરિદાસજીને દેવચંદ્રજીના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ હતી. તો વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ પછી સેવા કરાવાય કોઈ દિવસ ન કરાવાય. એ કે નહોતી ખબર ત્યાં લઈને તો કરાવતા હતા. પણ જેના કારણે હરિદાસજીએ દોડીને દેવચંદ્રજીના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું. એ કે હરિદાસજી ગુરુએ શિષ્યના મસ્તક ઝુકાવી દીધું કે હું તમને ઓળખી ન શક્યો કે તમે કોણ છો, હું પાપી છું, મેં ઘણી ભૂલ થઈ ગઈ છે. કે મેં તમારી પાસે સેવા કરાવી, કે વિનંતી માંડ્યા કરવા, મને માફ કરી જો. કે પણ દેવચંદ્રજી મહારાજ કહે છે કે પણ શેની માફી, કે મને તો કાંઈ ખબર નથી. કે દેવચંદ્રજી મહારાજને થોડી ખબર છે, દર્શનથી નામ કીધા છે કે શેની માફી. કે પણ એ કે તમે મારા પગે ન પડો, કે આવી ઉલટી ગંગા ન બહાવો. કે તમે કે કોઈ દિવસ ગુરુ શિષ્યના પગે પડે નહીં, કે હંમેશા શિષ્ય જ ગુરુના પગે હોય. કે નાના કે મને નહોતી ખબર ને ત્યાં લગીને હું કરાવતો હતો. કે હવે તો મને બધી ખબર પડી કે તમે કોણ છો. કે એટલે હું તમારા ચરણ મૂકીશ નહીં. કે યા જોઈ દેવચંદ્રજી અતિ દુઃખી થઈને બોલ્યા, હે ગુરુજી, આપ શું કરી રહ્યા છો? એમ કહી શ્રી દેવચંદ્રજી હરિદાસજીને પોતાના હાથે ઊભા કર્યા. કે ઊભા થાવ, કે તમે મારા ચરણોમાં બેસાડી સારું ન લાગે. કે क्यों ये श्री देवचंद्र जी कहाँ खबर कहो मैं तुम, कही तुम्हारी स्वरूप की पहचान नहीं हम. કે ત્યારે હરિદાસજી બોલ્યા કે હે દેવચંદ્રજી, આજ દિન સુધી હું આપના સ્વરૂપની ઓળખી શક્યો નહોતો. આપની અંદર બિરાજમાન એ દિવ્ય સ્વરૂપની મહિમા હું આપની સી રીતે વાત કરું. કે તમારી અંદર એવું દિવ્ય સ્વરૂપ છે ને, એની વાત તો હું કરું. કે આજ દિન लगे हम सेवते कबू दर्शन नाही साक्षात सो स्वरूप बाल मुकुंजी मोसो करे विख्यात. કે આટલા વર્ષોથી કે હું તો બાલ મુકુંદજીની બાકી બિહારીજીની સેવા કરતો હતો, પણ આજ લગીને મને દર્શન થયા નહોતા. કે સાક્ષાત પણ તમે જે આ કાર્ય આવ્યા મારી સાથે ને પછી આ ઘટના ઘટિત થઈ તો તરત મને કે પ્રભુએ મને દર્શન આપી દીધા. કે તમારા થકી જ મને પ્રભુએ દર્શન આપ્યા છે, નકર મને દર્શન થયા नोता. कि सो तुम्हारी स्वरूप की पहचान ना कर दई, तुम इनको जानत नहीं मोहे ऐसी बात कही. कि तेमणे ज मने કહ્યું છે કે આપ પરમધામના પારબ્રહ્મના આનંદ અંગ શ્યામા મહારાણી છો. અને એમણે મને એ પણ કહ્યું છે કે હરિદાસજી, તમે દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખતા નથી. કે પરમધામના છે, શ્યામા મહારાણી છે, તમે તેને ઓળખતા નથી. और मेरी सेवा करण को इन्हीं दिवो तुम जिन सो होय श्री देवचंद्रजी दिलगिर तो दीजो वस्त्र सेवन. કે દેવચંદ્રજી મહારાજ કદાચ ચિંતિત થાય તો તમારે કે વાઘા વસ્ત્ર આપવાના છે, અને એમ કહેવાનું છે આની તમે સેવા કરો. મને એવું પણ કે બાલ મુકુંદજીએ સપને દર્શન આપીને કીધું છે. એ કોને કહે છે? શ્રી દેવચંદ્રજી મહારાજની સાથે વાત કરે છે. કે તબ પૂછા શ્રી દેવચંદ્રજી પાયે બાલ મુકુંજ તુમ, તબ કહ્યા હરિદાસજીને ચલો દર્શન કરાવે હમ. તો દેવચંદ્રજી મહારાજ કહે કે શું બાલ મુકુંદજી કે મળી ગયા છે? કે તો હરિદાસજી કહે છે હા મળી ગયા છે. કે તો ચાલો કે આપણે દોડીને તરત જઈએ કે દર્શન કરવા. તો હરિદાસજી કહે ચાલો ચાલો કે જલ્દી આપણે જઈએ. કે દોયે જને બાતે કરતે खुशहाल होय के मन आये हरिदासजी के घरो मगन होय रोशन. કે તરત બંને એક સાથે ચીડી સડીને અને મંદિરની અંદર પ્રવેશ કર્યો, વાત કરતા કરતા કે હાલો પ્રભુ મળી ગયા, પ્રભુ મળી ગયા. કેટલા સમય પછી આપણે એવો અહેસાસ થાય છે આપણે દર્શન આપશે. કેમ કે એક દિવસ ખોવાઈ ગયા ને તો એને એમ લાગ્યું કે વર્ષોની વીતિત થઈ ગઈ એવું લાગવા માંડ્યું હતું. એટલે કે આપણે એવું લાગશે કે કેટલોય સમય વહી ગયો છે આપણે દર્શન કર્યા વિના. તરત આપણે જઈએ. કે દો જને દીદાર કરકે लिया प्रसाद जो इत सब घर के लोगो लिया हुआ प्राप्त बखत. કે ઘર દર્શન કરીને બધા વ્યક્તિએ શાંતિનો અનુભવ કર્યો. કે શાંતિનો અનુભવ થયો એટલે શું કર્યું કે સારું ભોજન બનાવ્યું. કે પ્રભુ આપણી ઘરે પાછા આવી ગયા છે તો આપણે પણ કે હવે પ્રસાદ ગ્રહણ કરી લેવો જોઈએ અને સારું
પ્રભુ માટે પણ બનાવ્યું ને ઘરના તમામ વ્યક્તિ માટે બનાવ્યું છે. इन विध भुज नगर में भय ए भात बीतक ताकि एक भात तुम सो कही ए बात बड़ी बुजुर्ग કે દેવચંદ્રજીના જીવનમાં આ પ્રકારના તો કેટલાય પ્રસંગો તેઓ ભુજનગરમાં રહ્યા તે દરમિયાન બન્યા. આ બધા પ્રસંગોથી માત્ર મહત્વપૂર્ણ પ્રસંગોની જ વાત છે કે દેવચંદ્રજી મહારાજે તો કેટલા વર્ષો ભુજનગરમાં રહ્યા હતા કે, ને આવી એક ઘટના નહીં, ઘણી ઘટના એવી ઘટિત ચમત્કારી થઈ છે. પણ આ તો કે મુખ્ય વાત છે તે જ હું વાત તમને કહી રહ્યો છું. તો આવી જ રીતના આપણે પણ દર્શન કરવાના છે ને આવી રીતના જ આપણે બધાને જીવન જીવવાનું છે. કેમ કે કીધું ને કે પરમાત્મા જે આદેશ આપને આપે ને, શીખવાડે ને, એ રીતે જીવન જીવવાનું. તો આપણે દેવચંદ્રજી મહારાજે કઈ રીતે જીવન જીવવું? કોઈ ઉપાધિ કરી, ગુરુના વાક્ય ઉપર હાલ્યા ગયા, ગુરુ કે એમ કીધું અને શીશ ઝુકાયું, નમન કર્યું, જ્યાં જ્યાં જગ્યાએ ગયા ત્યાં બધે, જ્યાં મળ્યું ત્યાંથી લીધું. કોઈ દિવસ આમ તેમ કાંઈ કાર્ય કર્યું ને પ્રભુમાં જ મગ્ન રહ્યા કે ન રહ્યા? પણ આપણે નથી કરતા એવું કાર્ય કરી છે. બહુ આપણે પાછળ છે. આપણે કેટલા ટકામાં આવી? 1%. દેવચંદ્રજી મહારાજ 100%માં આવે કે ન આવે? હવે આપણે 1%થી 100% પોગવું એટલે આપણી જર્ની તો બહુ બાકી, અને ઉંમર આપણી નાની ઉંમર આપણી છે નાની. એટલા માટે જો ઝડપથી પોગવું હોય તો કૃષ્ણ કૃષ્ણ સદાયને માટે કરવું પડશે. એક મહારાજ હતા વૃંદાવનના, એ કહેતા હતા એ કે ઉંમર ઝાઝી તો હવે કરવું શું? એ કે ભક્તિનો રંગ છેડ્યો, અને કે આ બધાય તો એ કે 50 વર્ષથી તપસ્યા કરે છે. એ કે તો એણે તો શું કર્યું? એ કરે 5-6 માળા ફેરવે. કેટલી ફેરવે? કે જડ કે આ બધાને હાયરોર થવું છે મારે. એ કે કેમ કે હાયરોર ક્યારે થઈ શકી? ઝડપથી બધું કામ કરવું પડે તો જ હાયરે થઈ શકી ને. તો એવી જ રીતના આપણે પણ ઝડપથી હાયરે થવું પડશે, ત્યાં લગી થઈ શકી નહીં. 10 માળા ફેરવવી પડે, પણ માળા કઈ ફેરવવાની? મનના મણકા ફેરવવાના છે. મનના મણકા. નકર આપણે તો માળા ફેરવતા ફેરવતા જિંદગી વહી જાય છે, આંગળીની ટેવ પડી જાય છે આમ કરતા કરતા, પણ જીભની ટેવ નહીં પડે. હા, જીભની ટેવ નહીં પડે, પણ આપણે જીભની અને મનની ટેવ પાડવાની છે. આપણે સંસારમાં ગમે ત્યાં આપણે ભ્રમણ કરતા હોય, પણ આપણું મન ક્યાં હોવું જોઈએ? પ્રભુ પાસે. જ્યાં લગીને પ્રભુ પાસે મન નથી ત્યાં લગીને આપણે સંસારમાં છીએ. અને સંસારમાં ગમે ત્યાં રખડતા હોય, મન પ્રભુ પાસે હોય તો આપણે સંસારમાં નથી, તો આપણે ક્યાં છીએ? પ્રભુ પાસે. બસ આ જ જીવનની સહેરતાથી આપણે પાર કરી જવાનું છે. આપણે નથી સંન્યાસ લેવાનો, નથી આપણે કોઈ વસ્તુ છોડવાની, બધું પ્રાપ્ત કરીને જ આપણે પરમાત્માને પામવાના છે. કેમ કે છોડશું ને, આપણું મન કેવું કામકાજ કરે છે ખબર છે? મનને છોડતા નથી આવડતું, મનને પકડતા આવડે છે. કોઈ પણ વસ્તુ હોય ને તરત પકડી લે, છોડી ન હગે. મંથરા છે. એટલે આપણે કીધું ને, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડા થોડા સબ દુખી, સુખી શ્યામ કા દાસ. બધાય દુખી છે કે, તોય તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી, પણ સુખી એક તો શ્યામનો દાસ છે. તો કે સુખી થવું હોય તો શ્યામ પાસે જવું પડશે. તો મનને પકડતા આવડે છે, છોડતા આવડતું નથી. તો ગમે ત્યારે પકડવાની વસ્તુ શીખો સારી સારી, એટલે મન વાહેથી ખરાબ વસ્તુ ઓટોમેટિક છૂટતું જશે. એ મન છોડશે નહીં, ઓટોમેટિક છૂટશે. કેમ કે તમારે બીજું પકડવાનું છે એટલા માટે. તો આપણે શું પકડવાનું? પ્રભુનું નામ, વાણી ગાયન, પ્રભુની સેવા, એ પકડી લઈ તો મન શું કરે? વાણીનું ભૂલી જાય કે ભાઈ હવે આને અહીંયા જ રહેવું છે, તો હું અહીંયા જ રહું હવે. કેમ કે મન જ્યાં, ત્યાં ઇન્દ્રિયો બધી ત્યાં સીધી શરૂઆત છે. તો આ રીતે આપણે પ્રભુમાં જીવન વ્યતીત કરવાનું છે. એટલે મનનો જ ખેલ છે. નથી કીધું ઈચ્છા કાયા, ઈચ્છા માયા, ઈચ્છા જગત પાયા, કે બધું ઈચ્છાથી જ થાય છે એ કે કાર્ય. તો ઈચ્છા કરો એટલે બધું થઈ જશે. એટલે કીધું ને
કે મન હી બાંધે મન હી ખોલે મન તન મન ઉજાસ એ ખેલ હે સકલ મન કા મન ને ચલ મન હી કો નાશ. એ કે મન જ બાંધે છે, મન જ ખોલે છે, મન જ આ બધોય ખેલ છે. એ કે મન એ સકલ મન કા મન ને ચલ મન હી કો નાશ. ચંચલ મન છે એ કે એને એ કે તમે નાશ કરવો જ પડશે એ કે ગમે એમ કરી. એ હી મન કા નાશ. તો પ્રભુ ભજન કરી તો નાશ થઈ જશે. તો અહીંયા હું વાણીને વિરામ આપી દઉં છું. તો આ જે વાઘા વસ્ત્રની પૂજા છે ને, વાસ્તવિકમાં વાઘા વસ્ત્રની પૂજા નથી હો. વાસ્તવિકમાં એ શિંગાર છે, મૂર્તિ છે, તેને કપડાં તો પહેરાવેલા હોય ને, પણ અહીંયા મૂર્તિ નથી દેખાતી. તો એ મૂર્તિમાં આ છે, ગ્રંથ મૂકેલો છે. શું મૂકેલો છે? કેમ? શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપનું વર્ણન આવી ગયું ગ્રંથમાં, તો એ મૂર્તિ બની ગઈ. શું બની ગઈ? મૂર્તિ બની ગઈ. એટલે એની માટે પછી મુંગટ મોલ્લી મૂકી દીધા, એટલે આપણે એને વસ્ત્ર પહેરાવ્યા એવી રીતના. પણ સામું શું દેખાય? આપણે મુંગટ ને મોલ્લી દેખાય, પણ નીચે પુસ્તક કોઈને દેખાતું નથી. એટલે મુંગટ મોલ્લીની પૂજા નથી થતી. થાય છે કોની? સ્વરૂપની પૂજા થાય છે. આખું સ્વરૂપ છે. વેદોની અંદર હે ને 8 પ્રકારની મૂર્તિ બતાવેલી છે કે ભાઈ કોઈ પિત્તળની, તાંબાની, લોઢાની વગેરે વગેરે બતાવેલી છે. તો એમાંથી કીધું કે સર્વશ્રેષ્ઠ મૂર્તિ કોણ કઈ છે એ કે તો એને કીધું કે વાંગમય સ્વરૂપ છે સર્વશ્રેષ્ઠ, કે જે ગ્રંથની અંદર પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરેલું હોય ને એ વાંગમય સ્વરૂપ, કે એ પૂર્તિ સર્વશ્રેષ્ઠ. કેમ? કે આને તમે વાંચો તો તમને મગજમાં આવ્યું આમું છે એટલે મૂર્તિ. આ મૂર્તિ છે, વાંચન કે હવે ઓલી મૂર્તિ છે આપણે મંદિરમાં મૂકેલી, એ આપને બોલશે નહીં બોલે, પણ આ મૂર્તિ બોલે છે. એટલે એમ કીધું કે આ મૂર્તિ સર્વ શ્રેષ્ઠ છે એ કે. તો આ મૂર્તિની તમે સેવા કરો, પૂજા કરો, બધું કરો. એ કે ઓલી મૂર્તિ તમને કાંઈ આપશે નહીં કે. એટલે એમ કીધું કે સર્વશ્રેષ્ઠ મૂર્તિ કઈ? તો વાંગમય સ્વરૂપ કીધું છે કે શબ્દ ભક્તિ. શું કીધું? કે શબ્દ છે તો જ ભક્તિ. આપણે નથી કહેતા કોઈ પાણીને સડાવવું હોય તો મોટરની જરૂર પડે, તો મનને ઉપર ઉઠાવવું હોય તો મંત્રની જરૂર પડે. તો મંત્ર શબ્દ દ્વારા જ રટન થવાનો છે, એટલે ઓટોમેટિક પ્રભુ પાસે મન પોગી જશે.